અમે છેક આયા છે નીચે છૂટા લાવવા માટે જોઈ શકો છો. હેલો મિત્રો, તમારા લોકોનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજે મસ્ત 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ છે અને હું ને મામા છોકરો અત્યારે ધાબા પર ચડી ગયા છે હવારમાં, એટલે કે 9 વાગ્યા છે તો પણ હજુ બહુ ખાસ કોઈ પતંગો ચકી નહીં. તો તમને દેખાડું કે આજનો માહોલ કેવો છે અને મસ્ત મજાનો ગરમ ગરમ તાપ આવે છે. હવે આમાં ભાઈ પતંગ ચકાવશે, જોઈ શકો છો તમે. હું ચકાવું છું થોડીક વારમાં. આ બધી સારી સારી પતંગો જોઈ લઉં અને પછી ચકાવું, તમને દેખાડીશ. જો કે સુરત પણ મસ્ત દેખાય છે ને આજે, અને અહીં વાંદરાઓ પણ આવી ગયા છે આજે. તો આપણે થોડીક વારમાં મળીએ. હવે મસ્ત હવે બધા પતંગ ચકાવે છે અને તે મોટી પતંગ અમે કાપી, જોઈ શકો છો તમે. મસ્ત મોટી એક આખારો ચકાવ્યો તો અમે કાપી. કેવું નો ને મજામાં ને? એ રે આપણી એક જ છે, જોઈ શકો છો ઉપર દેખાતી હોય તો તમને. અને બીજી બધી તો ચકે જ છે આ બધું. અત્યારે વઘારેલા ખીચડી, લસણી, મરચું, છાશ અમે ખાઈએ છીએ, જોઈ શકો છો બધા અમે ભેગા ખાઈને. આપણે પછી મળીએ. હવે અત્યારે અમે જમીન મસ્ત નીચે આવી ગયા છે અને અમે બધી પતંગોમાં મારા ચેનલનું નામ લખીએ છીએ અને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ લખીએ છીએ, જોઈ શકો છો તમે. જુઓ હું બધી અમે પતંગમાં મારું ચેનલનું નામ ને બધું લખી દીધું છે અમે. જો આમાં બધે જોઈ શકો છો, આમાં બધે લખી દીધું છે. તો આપણે પછી મળીએ. તો જોઈ શકો છો અત્યારે મસ્ત અમે બપોરે આમ પતંગ ચકાયા છે. શિવમ બેસી રહ્યો છે છાયડામાં અને બીજી બધી આગળ ચકે છે, જોઈ શકો છો. જો અહીં આગળ આપણે પછી મળીએ. હવે રાકેશ મામા પપ્પા પપ્પા પતંગ તૂટી ગઈ એટલે બાંધ્યા લેજો. અત્યારે મોટો ડિસ્કો ચકાય છે, જોઈ શકો છો. અમે છેક ત્યાં ઉપરથી અમે છેક આયા છે નીચે છૂટા લાવવા માટે, જોઈ શકો છો. પવન બહુ છે ને એટલે થોડુંક નીચે આપણે છૂટા લાવવા આવ્યા છે. અમે ચકી ગાય ચકી ગાય. દિવાલે જઈ રહ્યો છે. હજુ પણ અમે નીચે જ ઉભા રહીશું, જોઈએ છે. હવે પવન છે ને એટલે બહુ આમ ભારે પતંગ છે ને એટલે આવું થાય છે.
હવે થોડીક વાર નીચે ઉપર રહે આપણે બરાબર. સસ્તા બાબુરાવ આગળ મિત્રો અત્યારે પાવભાજી અને ફુલાવ અને લસણની મરચી અમે જમવા બેસી ગયા છે, જોઈ શકો છો બધા. તો આપણે પછી મળીએ. ફાઇનલી મિત્રો અત્યારે અમે જમી લીધું. તો મેં આગળ જોયું કે મસ્ત પાવભાજીને અમે બધું જમ્યું છે અને મસ્ત આખો આ દિવસ આજે ફૂલ મોજ મસ્તી કરી છે અને હું થોડીક પતંગ પર લૂંટવા ગયો હતો, બહુ મજા આવી. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ જલ્દી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.